મિત્રો કેમ છો બધા મજામાં છો? ઉમ્મીદ કરું ફૂલ મજામાં છો. તો હું છું તમારો હિરેન વાડેર ફરી વખતનો વ્લોગ લઈને આવી ગયો છું ઘણા સમય પછી. કેમ કે આટલા લગી મારી પાસે ટાઈમ નહોતો, કેમ કે હું કામમાં હતો થોડો મિત્રો, એટલે વિડીયો નહોતો આવતો મારો. પણ આજે મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગયો છું ફરી એકવાર. તો આજના વ્લોગમાં હું છે ને તમને મસ્ત મજાનો વરસાદનો મોસમ દેખાડો કે મોસમ કેવો છે અત્યારે, બરાબર? તો જોઈ શકો છો આ બાજુ. તો આ છે આપણું સિહોર, જે સિહોર ગામે હું રહું છું. સિહોરમાં વરસાદ હમણાં 5-6 દીથી એક ધારો પડી રહ્યો છે. અને આ બાજુ જોઈ શકો છો તમે અત્યારે મસ્ત મજાનું ગાર્ડન જેમ થઈ ગયું છે, મસ્ત મજાનું. પણ પલળી ગયો છે તો વાંધો નથી, કેમ કે વરસાદ એટલો બધો આવતો નથી. પણ તમને મજા આવી જાય મિત્રો, કેમ કે બધી મસ્ત મજાની લોકેશન છે અહીંયા. વિડીયો બનાવવાની અને એન્જોય કરવાની મજા આવે. કેમ કે મિત્રો મોસમ એવો હોય એટલે આનંદ આવી જાય. મને વરસાદનો મોસમ બહુ ગમે, કેમ કે વરસાદના મોસમમાં મજા આવે. તો આ બધું જોઈ શકો છો તમે. આ છે બાવળીઓ છે, એ પણ મસ્ત મજાનો આવી ગયો છે. તો આ બધું જોવો તમે. તો મિત્રો એક જંગલ છે આ બાજુ, મારી બાજુ એક જંગલ છે. એમાં જંગલમાં સિંહ, વાઘ, દીપડા બધા પ્રાણીઓ રહે છે. કેમ કે ત્યાં જવાની કોશિશ નહીં કરી, કેમ કે ત્યાં જવામાં ત્યાંનો હુમલો કરી શકે એટલે આપણે ત્યાં જ જવાનું, બરાબર? એટલા વખત રહેવાનું છે. તો વરસાદ હજી આવી રહ્યો છે, જોઈ શકો છો તમે. આ સાઈડ વરસાદ પડી રહ્યો છે, તો તમને હું બતાવું. આ જોઈ શકો છો મારા હાથ પર પાણીના છાંટા પડી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને હું બ્લોગ ઉતારું છું. તો મસ્ત મજાનો મોસમ છે મિત્રો. એકવાર તમને પણ આવો અહીંયા મોસમ મજા આવશે. આનંદ લ્યો મોસમનો. મસ્ત મજાનો ઠંડો પવન આવી રહ્યો છે, બહુ મસ્ત મોસમ છે મિત્રો. અને આ બાજુ જોઈ શકો છો કે આ પાંદડાને શું કહેવાય, તો કમેન્ટ કરીને કહી દેજો મિત્રો કે આ પાંદડાને શું કહેવાય. મસ્ત મજાનો જે આ ઝાડ છે ઉગી રહ્યું છે મોસમમાં. તો આ જો મિત્રો, મિત્રો બોલવામાં કઈ મિસ્ટેક થતી હોય તો માફ કરી દેજો, કેમ કે હું નવો વ્લોગર છું, નવો સ્ટાર્ટ કરી કરવાનું. તો કરજો મિત્રો, આપણે આગળ વધ્યું તમને મજાનો આગળના વ્લોગ બતાવું. વ્લોગ તો આવશે ને શોર્ટ વિડીયો આવશે આપણા, બરોબર? તો 2 હવે રેગ્યુલર આવી જશે મિત્રો, કેમ કે હું લગી મારી પર ટાઈમ આપતો નહીં એટલે આવતા નતા માટે સોરી. પણ હવે આવશે મિત્રો, મજા આવી જાય ને તમને બહુ ગમશે મિત્રો. તો તમે જે આપણી ચેલેન્જનો મને કોમેન્ટ કરશો, એ ચેલેન્જ આપણે એક્સેપ્ટ કરવામાં આવશે, બરોબર મિત્રો? તો પણ કહેજો મિત્રો, તાકી આપણે એક્સેપ્ટ કર્યું અને તમારો જે છે એની માટે વિડીયો બની, બરાબર? તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરીને કહી દેજો. તો મળવી નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.